સેવા કરવા માટે આજ ચાલી નીકળ્યા અને જે ગામમાં દુષ્કાળ પડ્યો હોય એ ગામની અંદર ભગત બાપા અને લાલીબાઈ ઝૂંપડું બાંધી અને એક ગરીબ માણસોની સેવા કરવા લાગ્યા અને એક ગામની અંદર એવો દુષ્કાળ પડ્યો હોય પણ કેવો દુષ્કાળ પડ્યો હોય કીડી મકોડા ભરખિયા માતાએ ભરખા નાના બા જો તેમનો દીકરો ખાતો હોય તો તેના હાથમાંથી રોટલાનું બટકું આંચકી એમની માં ખાઈ જાય છે આવો ભયંકર દુષ્કાળ પડ્યો હોય છે ખાવાના પણ વાંધા છે અને એ ગામની અંદર ભગત બાપા અને ડાલીબાઈ આવે છે ત્યારે ગરીબ માણસોને જોઈ ડાલીબાઈ ભગત બાપાને શું કહેવા લાગ્યા? અરે ભગત બાપા જુઓ તો ખરા, આ માણસો ભૂખ્યા ટળવળ છે અને પોતે ચાલી શકે એટલી શક્તિ નથી. તો ભગત બાપા આપણે અહીંયા જ રોકાઈ અને આ ગરીબ માણસોની સેવા કરીએ. હા ડાલીબેન, તો આપણે અહીંયા જ તે આ ગરીબ માણસોની સેવા કરીએ. ભલે ભગત બાપા. અરે ભાઈઓ થોડી વાર શાંતિ રાખો, તમને હમણાં જ ખાવાનું આપીશ. અરે બેન થોડી વાર શાંતિ રાખો, હું તમને હમણાં જ ખાવાનું આપું. હા ડાલીબેન, આપણી ઝૂંપડીની અંદર કાંઈ થોડું જાજુ અનાજ પડ્યું હોય તો જઈને તમે તપાસ તો કરી જુઓ ડાલીબેન. ભલે ભગત બાપા. આવી રીતે ડાલીબાઈ જ્યાં ઝૂંપડીમાં જોવે છે ત્યાં ડાલીબાઈને એક રોટલો મળે છે અને એ રોટલો લઈ ડાલીબાઈ ભગત બાપાને શું કહેવા લાગ્યા? અરે ભગત બાપા, આપણી ઝૂંપડીમાં તો એક રોટલો પડ્યો છે અને હવે તો એક રોટલો થાય એટલો લોટ પણ નથી ભગત બાપા. હા ડાલીબેન, એ રોટલાના ટુકડા કરી કરી અને બધાને જમાડી દો ડાલીબેન. ભલે ભગત બાપા. ખાવાનું આપો, ભૂખ લાગી. બહુ ભૂખ લાગી. અહીંયા ત્રાપસના મહેમાન હોય તો અહીંયા અંદર બોલાવે છે. રામે દીધો શરૂનો રોટલો ડાલીબાઈ એક રોટલામાંથી ટુકડો કરી કરી બધાય માણસોને જમાડે છે અને એક રાજાનો પ્રધાન ડાલીબાઈના ઝૂંપડા પાસેથી નીકળે છે અને ડાલીબાઈને એક રોટલામાંથી ટુકડો કરી કરી ગરીબ માણસોને જમાડે એ જોઈ અને એ પ્રધાન આજ શું કહેવા લાગ્યો? આવી રીતે એ પ્રધાન એમના મહારાજાને ખબર આપવા માટે રાજ તરફ ચાલી નીકળ્યો ત્યારે ડાલીબાઈ એક ગરીબ માણસોને શું કહેવા લાગ્યા? અરે ભાઈઓ, હવે તમે પોતપોતાના ઘરે જાઓ
અને કાલ પાછા આવજો. હા ભાઈ. અરે ભગત બાપા, આજે તો આપણે એક રોટલામાંથી ટુકડો ટુકડો કરીને આ ગરીબ માણસોને ખવડાવ્યું છે અને એના પેટ ભર્યા છે. એ ભગત બાપા, તો કાલ એ માણસો પાછા આવશે તો આપણે એને કાલ શું જમાડશું? હા ડાલીબેન, હું આજુબાજુના ગામમાં આટો મારું, જે કાંઈ થોડું જાજુ અનાજ મળે તે લઈને હમણાં પાછો આવું ડાલીબેન. ભલે ભગત બાપા, તો તમે જટ જાઓ અને જે કાંઈ અનાજ મળે તો તમે લઈને તરત પાછા આવો. હા ડાલીબેન, તો હું જાઉં છું. આવી રીતે ભગત બાપા ભિક્ષાવૃત્તિ કરવા માટે ચાલી નીકળ્યા છે. ગામો ગામ ફરવા લાગ્યા છે અને આ બાજુ પેલો પ્રધાન એમના રાજાને ખબર આપવા માટે રાજમાં આવે છે અને એમના મહારાજા રાજની અંદર બેઠા હોય છે અને એ પ્રધાન આવી એમના રાજાને શું કહેવા લાગ્યો? જાહો મહારાજાને જાહો. બોલ પ્રધાન. અરે મહારાજા, એક ખુશીના સમાચાર લાવ્યો છું. અરે પ્રધાનજી, શું ખુશીના સમાચાર? અરે મહારાજા, આપણા દેશની અંદર દુષ્કાળ પડ્યો, ખબર મહારાજા? અરે પ્રધાનજી, દેશની અંદર દુષ્કાળ પડે એને શું ખુશી કહેવાય? અરે મહારાજા, હજી પણ તમે નો સમજ્યા. કેમ? અરે મહારાજા, એક ભગત ને એક ભક્તાણી એક રોટલાનો ટુકડો કરી કરી અને નાના નાના બાળકોને ખવડાવે છે. અરે પ્રધાનજી, એક ભગત અને એક ભક્તાણી ટુકડામાંથી ટુકડો કરીને માણસને જમાડે છે. હા મહારાજા. અરે પ્રધાનજી, તો આપણા રાજની અંદર અન્નના ભંડાર ભરેલા છે, ત્યાંથી ગાડા ભરી અને એ ભગતના ઝૂંપડે પોગાડો અને એને અનાજ આપો, એ ટુકડામાંથી ટુકડો કરીને ભૂખ્યાને જમાડશે. અરે મહારાજા, હજી પણ તમે નો સમજ્યા. તો પણ બોલ ને. અરે મહારાજા, એ પણ ભક્તાણી છે ને, એ પણ તમને શોભે એવી છે. શું વાત કરે છો? હા મહારાજા, મને શોભે એવી? હા મહારાજા. અરે પ્રધાનજી, તો એને આપણા રાજની અંદર લાવવી કેમ? અરે મહારાજા, મારી આગળ ઉપાય છે એનો. શું વાત કરે? હું જઈને વાત કરું એને કે મારા મહારાજાએ કીધું છે કે જેટલું અનાજ જોવે એટલું રાજમાંથી આપશે. અરે વાહ પ્રધાનજી વાહ, તારી બુદ્ધિને શું વખાણ કરું. તો હું જાઉં મહારાજા? હા જલ્દી જા પ્રધાન, જલ્દી જા.